સુરતમાં ફૂડ વિભાગનું વ્યાપક ચેકિંગ અભિયાન. સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા નિયમોનું પાલન ન કરનાર 77 સંસ્થાઓને નોટિસ ફરકાવવામાં આવી. સુરત શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી દુકાનો અને સંસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. FOS કોરીસ અને એપ્લિકેશનના માધ્યમથી આ સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફૂડ વિભાગની ટીમો દ્વારા સ્થળ પર જઈને સ્વચ્છતા અને ગુણવત્તાની તપાસ કરવામાં આવી છે. તપાસ દરમિયાન અનેક જગ્યાએ અનિયમિતતાઓ જોવા મળી હતી. ખાદ્ય સુરક્ષા ધોરણનું પાલન ન કરતી સંસ્થાઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. કુલ 77 જેટલી સંસ્થાઓને નોટિસ ફરકાવવામાં આવી છે. નોટિસ આપીને તેમને જરૂરી સુધારાઓ કરવા માટે સૂચના આપવામાં આવી છે. કેટલાક સ્થળોએ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઊભો થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા નિયમોનું પાલન ન કરનારાઓ સામે આગળની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોને શુદ્ધ અને સલામત ખોરાક ઉપલબ્ધ કરાવવાનો છે. શહેરભરમાં નિયમિત ચેકિંગ ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.